ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આજથી એક સપ્તાહ સુધી IFDP કાર્યક્રમ શુભારંભ થયો. BMU દ્વારા આજથી એક સપ્તાહ સુધી ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નવતર કાર્યક્રમ શરૂ થયો છે. એક સપ્તાહ સુધી ચાલનાર કાર્યક્રમમાં અલગ અલગ ટોપિક પણ રાખવામાં આવ્યા છે, જેમાં ડેટા એનાલિસિસ, ફેક્ટર એનાલિસિસ, હાઉ ટુ રાઇટ રિસર્ચ પેપર વગેરે. આ પ્રોગ્રામ ફેકલ્ટીઝ અને જેઓ PhD માટે રિસર્ચ કરે છે તમામ લોકો માટે ઘણા મુદ્દાઓ આવરી લેવાયા છે. અલગ અલગ દિવસે અલગ અલગ ટોપિક પર સેશન થનાર છે. મુખ્ય રિસર્ચ વ્યક્તિ તરીકે VNSGUના ફેકલ્ટી અને કોઓર્ડિનેટર રિસોર્સ પર્સન ડોક્ટર ભાવેશ વાનપરિયા છે. આ પ્રોગ્રામનું ઇનોગ્રેશન માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશીએ સૂચક હાજરી આપી હતી. ખાસ કરીને રિસર્ચ કઈ રીતે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે તે બાબત ઉપર સંબોધન પણ કરાયું હતું. BMUના પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જૈન, શ્રી અનિલ જૈન, પ્રોવોસ્ટ ડોક્ટર મનોજ કુમાર, BMUના રજિસ્ટર ડોક્ટર વિજય માતાવાલા સહિત તમામે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. સુરત શહેર તેમજ આસપાસની કોલેજો માટે ફેકલ્ટી આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમના કન્વીનર ડોક્ટર ચેતા દેસાઈ ઇન્ચાર્જ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયો હતો. તો ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આજથી એક સપ્તાહ સુધી IFDP કાર્યક્રમનો શુભારંભ થયો છે. BMU દ્વારા આજથી એક સપ્તાહ સુધી ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નવતર કાર્યક્રમ શરૂ થયો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.